વચ્ચે બનાસકાંઠાના તળાવોમાં પૂર, નર્મદાનું નીર પહોંચ્યું. ચોમાસામાં તો નદીઓ ઓવરફ્લો થાય, પણ કાળઝાળ ગરમીમાં બનાસકાંઠામાં નદીમાં પૂર આવ્યું કેમ કે બનાસકાંઠાના ગામડાઓમાં પહોંચ્યા નર્મદાના નીર. પાલનપુરના મલાણા ગામના તળાવમાં નર્મદાના નીર પહોંચ્યા. ખેડૂતોએ કર્યા વધામણા. શ્રીફળ વધેરી ખેડૂતોએ નર્મદાના નીર વધાવ્યા. વર્ષો જૂની મલાણા તળાવ ભરવાની માંગ સ્વીકારાઈ, જેને લઈને તંત્ર દ્વારા નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી. 2 વર્ષ પહેલા કરેલી માંગ પૂર્ણ થઈ. હવે નદીમાં નર્મદાનું પાણી ઠલવાતા મલાણા સહિત આસપાસના વિસ્તારમાં સિંચાઈના પાણીની સમસ્યા દૂર થઈ, સાથે જ કુવા અને બોરના તળ પણ ઊંચા આવશે. અમદાવાદ બાદ સુરતના પૂણા ગામેથી નકલી પનીરની ફેક્ટરી પકડાઈ. ખાવાના શોખીન સુરતીઓ જરા સાચવજો. ચટાકેદાર ચાલતું ભોજન તમને ખોટી રીતે બીમાર પાડી દેશે. ખાવાનો ચટકો હવે સુરતીઓને ભારે પડે તો નવાય નહીં, કારણ કે શહેરમાં વેચાઈ રહ્યું છે સફેદ ઝેર. શહેરમાં બે રોકટોક વેચાઈ રહ્યું છે સફેદ ઝેર. અમદાવાદમાં 200 કિલો નકલી પનીર મળ્યા બાદ સુરતમાં પણ અધધ 329 કિલો નકલી પનીરનો જથ્થો મળ્યો. પૂણા ગામ વિસ્તારમાં આવેલી A1 ડેરી ફૂડ્સ પર સુરત એસઓજીની ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી. કામગીરીમાં 329 કિલો લૂઝ પનીર જપ્ત કરવામાં આવ્યું, જેની અંદાજિત બજાર કિંમત 65,800 જેટલી થાય છે. આ ભેજા બાદ 100 કિલો પનીર શહેરવાસીઓને રોજ ખવડાવતા હતા. ડેરીનો માલિક સત્યવીર તારાસિંહ ધાકરે પનીર 200 રૂપિયામાં ખરીદી 220 રૂપિયામાં વેચાણ કરતો. ડેરીમાંથી દરરોજ સરેરાશ 100 કિલો પનીરનું વેચાણ થતું. આરોપી છેલ્લા 2.5 વર્ષથી આ ગેરકાયદે ધંધો ચલાવતો. આ પનીર છૂટક વેચાણ ઉપરાંત સ્થાનિક ડેરીઓ અને કેટરર્સને પણ સપ્લાય કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.